વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફવાય બીકોમ સેમ 1 ની અંદર વ્યવસાયિક વ્યક્તિના હિસાબો એનામાં આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 3 મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો। ક્યાં ક્યાં કેવી રીતે પૂછાય છે જરાક જોઈ લઈએ। સૌથી પહેલાં તો રકમ વાંચીએ તો લખેલું છે કીર્તિ, કિરણ, કાંતિ એક સોલિસિટર પેઢીના ભાગીદારો હતા। કીર્તિનો ભાગ કિરણના ભાગ કરતાં 1/2 હતો અને કિરણનો ભાગ કાંતિના ભાગનો 2/3 હતો। 30મી જૂને 2023ના દિવસે પૂરા થતા વર્ષનું ચોપડામાં નીચેની બાકીઓ હતી। તે બાકીઓ ઉપરથી પાકું સર્વે નફા નુકસાન ખાતું બનાવો અને તે તારીખથી તેમના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થવાનો છે। આ બરાબર ધ્યાન રાખજો, નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર થવાનો છે। 2023 સુધીના બાકી બિલ 21,040 હતા। મૂડી પર 5% અને ફર્નિચર પર 5% અને લાઇબ્રેરી પર 10% ઘસારો વાળવાનો છે। આટલી સૂચનાઓ લખી છે ને બાકીઓ આપેલી છે। તો મિત્રો આમાં બરાબર પહેલાં દાખલો વાંચીને દાખલો ગણવાનો। પહેલો તો આપણે ભાગીદારોનું પ્રમાણ જોઈ લઈએ કેવી રીતે નીકળે છે। કીર્તિનો ભાગ કિરણના ભાગ કરતાં 1/2, કિરણનો ભાગ કાંતિના ભાગ કરતાં 2/3 હતો। તો કીર્તિનો ભાગ આપેલો છે, કિરણનો ભાગ આપેલો છે, પણ કાંતિનો ભાગ નથી આપ્યો। કિરણનો ભાગ કેટલો? કાંતિના ભાગનો 2/3 હતો। તો આપણે કાંતિનો ભાગ ધારી લઈએ। કાંતિનો ભાગ ધારી લઈએ એટલે બધાનો મળી જાય। ધારો કે કાંતિનો ભાગ x છે તો કિરણનો ભાગ એના કરતાં 2/3 છે, તો 2/3 ભાગનો એટલે એ ભાગને 2/3 વડે ગુણો તો કિરણનો ભાગ કેટલો થાય? 2/3 x। તો કીર્તિનો ભાગ કેટલો છે? કિરણના કરતાં અડધો। તો કિરણનો ભાગ છે કીર્તિનો ભાગ એ કિરણના કરતાં અડધો છે, તો કિરણનો ભાગ 2/3 છે એને 1/2 વડે ગુણી નાખો। અડધો એટલે 1/2 વડે ગુણી નાખીએ, 2 ઉડી જાય, 1/3 x આવી જાય। હવે ત્રણેયના x પ્રમાણે જવાબ આવી ગયા। પહેલો x, બીજો 2/3 છે, ત્રીજો 3/3 છે। એના બરાબર 1 લેવાનું, કારણ કે પૂરેપૂરો ભાગ 1 થયો। હવે આપણે જો લસા 3 લઈએ, બંને બાજુ 3 વડે ગુણીએ તો અહીંયા 3 વડે ગુણીએ 3x, અહીંયા 3 વડે ગુણીએ 3 ઉડી જાય એટલે 2x, અહીંયા 3 વડે ગુણીએ તો 3 ઉડી જાય એટલે ખાલી x, અને અહીંયા 3 વડે ગુણીએ 3, એટલે બંને બાજુ 3 વડે ગુણી નાખવાના લસા લઈ એટલે બરાબર। બંને બાજુ ગુણો એટલે નીચે લખાતા નથી। ઘણાને એમ થાય કે નીચે કેમ ના લખ્યા? બંને બાજુ ગુણો તો નીચે નહીં લખાય। હવે સરવાળો કરીએ તો 3x, 2x ને 1 6x થાય। 6x બરાબર 3, તો x બરાબર કેટલા થાય? 6/3/6 એટલે 1/2 થાય। છગડો નીચે જાય એટલે x ની કિંમત 1/2 આવી। તો હવે આમાં x ની કિંમત મૂકતા આવો તો કાંતિનો ભાગ x એટલે કાંતિનો ભાગ 1/2, કિરણનો ભાગ 2/3 ગુણ્યા 1/2 કરીને આ x ની 2/3 ગુણ્યા 1/2 એટલે 2 ઉડી ગયા એટલે 1/2 થાય। કિરણનો ભાગ 1/2 છે એને ગુણ્યા 1/2 બરાબર 1/2 ગુણ્યા 1/2 એટલે 1/6। એટલે મિત્રો આ રીતે આવે। કીર્તિનો ભાગ 1/6, કિરણનો ભાગ 1/2 અને કાંતિનો ભાગ 1/2। આ રીતે ત્રણેય જણા ભાગ જ્યારે નફામાં આવશે ત્યારે એનો નફો વેચી લેશે। એટલે આમાં નફો ઇનડાયરેક્ટ રીતે આપ્યો છે, આપણે ધારીને નફાનું પ્રમાણ કરવું પડશે। આ રીતે તમારે ધારીને x લઈ આવી, ત્રણેય ટોટલ બરાબર 1 કરવાનું, પછી લસા 3 વડે બંને બાજુ ગુણી અને x ની કિંમત શોધવાની। x ની કિંમત જે આવે એ આપણે આ ધારેલો ભાગ છે એમાં મૂકીને ગુણી નાખો એટલે એકચ્યુઅલ ભાગ એને આવી જાય અને એ પ્રમાણે આપણે નફો વેચવાનો થશે। સમજાય કે મિત્રો ભાગ કેમ આવે? બીજી વસ્તુ કહી દઉં। બીજી વસ્તુ એ છે કે કોઈ પણ પેઢીની અંદર સૂચના લખેલી હોય કે હિસાબના અંતે પેઢીમાં કોઈ પણ જાતનો ફેરફાર લખેલો હોય, દાખલા તરીકે ભાગીદારી પ્રવેશ કરવાની છે કે ભાગીદારીને છૂટા થવાના છે અથવા નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર થવાનો છે, આવી ભાગીદારી પેઢીનો કોઈ પણ પ્રકારનો ફેરફાર લખ્યો હોય ને તો મિત્રો આ જે બાકી બિલ છે ને 2140 એના આપણે અનામત નહીં કરવાની। જે આપણે 4 અસર આપતા હતા ને 4 અસર નહીં દેવાની। ખાસ બરાબર ધ્યાન રાખજો। ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે અનામતની 4 અસર થાય।
પણ દાખલાની અંદર સૂચના વાંચી લેવાની કે ભાગીદારી પેઢીમાં કોઈ પણ જાતનો ફેરફાર લખ્યો હોય, પછી ભાગીદારી પ્રવેશનો હોય કે ભાગીદારી છૂટા થવાનો હોય કે ફંક્શન ફેરફારનો હોય કે અન્ય બીજો કોઈ પણ ભાગીદારી ફેરફાર લખેલો હોય તો અનામતને આવક તરીકે લખવાની. કારણ કે ચોખ્ખો હિસાબ કરવો પડે, ફેરફાર થવાનો હોય એટલે બધો હિસાબ પૂરો કરવો પડે. પછી અનામત કરવાનો કેવો મતલબ રહેતો નથી. એટલે ભાગીદારી પેઢીમાં કંઈક ફેરફાર થાય એટલે પેઢી પાછી નવેસરથી શરૂ થઈ કહેવાય, મીન્સ કે નવા ધારાધોરણથી કરી કહેવાય. એટલે એમાં અનામત ઊભું કરવાનું આવતું નથી. એટલે મિત્રો એની આવક ગણી અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. બરાબર સમજાઈ ગયું હોય? બરાબર સમજો. ઘણી વખત તમને એમ થાય સાહેબ અમુકમાં અનામત ઊભું નથી કરવામાં આવતું, દાખલામાં અમુકમાં કરવામાં આવે છે. કારણ શું? તો કારણ એ કે જેમાં નથી કરવામાં આવતું ને એમાં ભાગીદારી પેઢીના ફેરફારનું કારણ દાખલામાં લખેલું હશે તો તમારે 4 અસર નહીં દેવાની, ફક્ત એક જ અસર આવક તરીકે લખી નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું, 4 અસર નહીં દેવાની. સમજાઈ ગઈ વાત? બરાબર છે. તો ચલો આગળ રકમ વાંચીએ. બેંકની સિલક ઓફિસ અને અસીલ એ આપણે બાકસરિયામાં મિલકતના લેણા બાજુ આવે 5800 અને 12100 દાખલામાં આપી દીધેલી છે. ફી અંગેના બિલો બનાવ્યા, જમા બાકી છે 75000 નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. એની અંદર હજી ઉમેરવાના છે એટલે અંદર કોલમ લખ્યું છે, 12 લખો તો કે વાંધો નથી. બરાબર છે. બનાવેલ બિલંગોની ફી 75000 રૂપિયા, તમે 12 પણ લખી શકો છો પણ આમાં એક ઉમેરવાના છે એટલે અંદર કરી પછી 12 લખ્યા છે. તમને જેમ યોગ લાગે એમ કરી શકો છો. બનાવેલ બિલોંગની ફી એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે કારણ કે ફી આપણી આવક કહેવાય. પછી લખ્યું છે અસીલો અંગેના ખર્ચની ખાતાવહીની બાકી ઉધાર બાકી આપી છે 6000 રૂપિયા. કેટલી આપી છે? 6000. એટલે અસીલો આમાં અર્થ તમે બરાબર સમજો. જો અસીલોની ખાતાવહીની બાકી, ખર્ચ અંગેની ખાતાવહીની બાકી, ઉધાર બાકી છે મિત્રો. ઉધાર બાકીનો અર્થ શું થાય કે આપણે 6000 રૂપિયા એની પાસે લેવાના છે. ઉધાર બાકીનો અર્થ શું થાય? આપણે એને લેવાના છે. આમે તમને જ્યારે બાકીઓ આપી હોય ને એ ઉધાર બાકીઓ હંમેશા મિલકતને લેણા બાજુ આવતી હોય અને જમા બાકીઓ મૂડીને દેવા બાજુ આવતી હોય. એ બરાબર ધ્યાન રાખવાનું. તો ઉધાર બાકી છે એટલે આપણે ખર્ચની ઉધાર બાકીનો અર્થ શું થાય કે એની પાસેથી આપણે લેવાના છે એટલે આપણી મિલકત છે. શું છે? આપણી મિલકત છે. એટલે અસીલોની ખર્ચની ઉધાર બાકી બીજી પણ ખર્ચોની છે એટલે બધી બાકીનો દેવાદારો તરીકે ઉધાર કરીને બારે મોટી કોલમ બદલાવી છે. તમે બારે ડાયરેક્ટ લખીએ તો લખી શકો છો. અસીલના ખર્ચની ખાતાવહીની ઉધાર બાકી 6000 રૂપિયા એટલે મિલકતને લેણા બાજુ આપણે એને દર્શાવવા પડે કારણ કે આપણે લેવું છે. એવી જ રીતે અસીલોની ખાતાવહીની બાકી ઉધાર બીજી પણ આપી છે. ખર્ચની હતી, આ લેવાના બાકી છે. ખર્ચ આપણે કરેલા હતા પણ એની પાસેથી મળ્યા નથી અને આ ફીની બાકી છે એટલે એ અસીલોની ખાતાવહીની બાકી છે 23000 રૂપિયા. એ આપણે લેવાના થાય એટલે એ પણ મિલકતને લેણા બાજુ લખશું. ઉધાર બાકી છે અને સાથે જમા બાકી પણ આપી છે. 2 બાકીઓ આપી હોય. આનો અર્થ શું થાય ઉધાર બાકીનો? કે આપણે એની પાસે લેવાના છે 23000 રૂપિયા મિત્રો લેવાના છે પણ જમા બાકી આપી હોય તો એના તરફથી એડવાન્સ તરીકે આપણને આવ્યા છે, ભવિષ્યમાં એને દેવા પડશે તો આપણે એને અહીંયા લખશું અસીલોની ખાતાવહીની બાકી 18100 એ એની જમા બાકી છે. જમા બાકી હંમેશા મૂડીને દેવા બાજુ આવે, ઉધાર બાકી હંમેશા મિલકતને લેણા બાજુ આવે. આ બરાબર વસ્તુ ધ્યાનમાં રાખજો. ઉધાર બાકી મોસ્ટ ઓફલી મિલકત લેણા બાજુ આવે કારણ કે આપણે લેવાનું છે. જમા બાકી એ તો કાં તો અનામત ઊભું કરેલું હોય કાં તો આપણે એને ભવિષ્યમાં દેવાનું થશે એટલે આપણું દેવું છે એટલે મૂડીને દેવા બાજુ આવે. અસીલોના એડવાન્સ મળેલા છે આપણે. અસીલોની ખાતાવહીને બાકીમાં શું મળેલા છે? એડવાન્સ એટલે જમા બાકી કહેવાય. અને આપણે લેવાના બાકી છે એ શું કહેવાશે? ઉધાર બાકી. એ મિલકતને લેણા બાજુ લખાશે. હવે પછી નીચે એક હવાલો આપેલો છે કે 2040ના બિલો બનાવવાના બાકી છે. હવાલા તરીકે છે તો 2 અસર આવશે. તો મિત્રો બિલો બનાવવાના બાકી છે એટલે આપણે નહીં મળેલા બિલો અહીંયા લખશું. આમ તો એની 4 અસર દેવી પડે પણ સૂચના લખેલી છે, મેં લખેલું છે જો અહીંયા કે ભાગીદારી પેઢીમાં કોઈ પણ ફેરફાર થવાનો હોય, દાખલા તરીકે કોઈ ભાગીદાર છૂટો થવાનો હોય, પ્રવેશ થવાનો હોય કે નફા નુકસાનનું પ્રમાણ બદલવાનું હોય, બાકી બિલોની રકમ સામે અનામત ઊભું કરવું નહીં. અહીં નફા નુકસાન ખાતામાં ફેરફાર થવાનો હોવાથી
એ રકમ 21,040 એક જ વખત આવક તરીકે લીધી છે, 4 વખત અસર થશે નહીં. એટલે 21,040 આવક તરીકે એક જ વાર લેવાની થશે. અને હવાલો હોવાથી બીજી અસર શું થશે, એ આપણે પૈસા લેવાના બાકી છે એટલે આપણું લેવું છે. એટલે દેવાદાર તરીકે આ ત્રણેય રકમ ટોટલ મારી 12 તરીકે 50,040 રૂપિયા ભારે દર્શાવાશે. આ બધા આપણા લેણા છે, આપણે લેવાના છે. આ શીરો પાસેથી લેવાના છે, આ ફીના લેવાના છે, પછી આ 6,000 ખર્ચના લેવાના છે, પછી આપણે આ એના બિલ બનાવ્યા એ લીધા નથી જે પૈસા એના લેવાના છે. તો ત્રણેય લેવાના છે. તો એ મિત્રો દેવાદારો કહેવાશે અને આપણું એ લેણું કહેવાશે. આપણી મિલકત છે એટલે 50,040 ટોટલ 12 કોલમમાં આવશે. એક અસર બીજી અહીંયા આવશે કે આપણી આવક છે માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ, હવાલો છે માટે બંનેની અસર આવશે. બીજો કોઈ હવાલો હજી છે મૂડી પર 5% પછી લઈએ. હાલો, પછી લખ્યું છે ભાડું અને કરવેરા 2800, એ બધા ખર્ચા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બરાબર છે. પછી ઓફિસ ફર્નિચર, ઓફિસ ફર્નિચર અને લાઇબ્રેરી પુસ્તકો આપણી મિલકત કહેવાય. તો ઓફિસ ફર્નિચર 5400, એના ઉપર આપણે 5% ઘસારો કરવાનો છે. તો 10% 540 થાય, 1 મહિનું કાઢી નાખો. 10% 540 અડધા 275, એટલે 5% ઘસારો કાઢ્યો. કેટલો કાઢ્યો? 5%, બરાબર છે. 5% બાદ કરીને 12 કોલમમાં લખ્યા 1 મહિને 30 ઓફિસના. પછી લાઇબ્રેરી પુસ્તકો આપેલા છે 4200, એના ઉપર 10% ઘસારો છે. એના ઉપર કેટલો છે? 10% ઘસારો છે. તો 1 મહિનું કાઢી નાખો 4200 420 ઘસારો થાય 10%. એટલે 420 બાદ કરો એટલે 3780 આઉટ કોલમમાં આવશે. આ ઘસારો છે 5%. કેટલો છે? 5%. અને આ ઘસારો છે 10%. પછી 10% આપણે હવાલાના છે એટલે બીજી અસરના ફંક્શન ખાતાની ઉધાર બાજુ આવશે. અહીંયા ઘસારો 270 રૂપિયાની 420, 690 રૂપિયા, બરાબર છે. આ જે ઘસારો છે એ અહીંયાથી મિલકતમાંથી બાદ કરી આઉટ કોલમમાં બહાર લખી ચોખ્ખી મિલકત, અને બીજી અસર એની એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કમ્પ્લીટ મિત્રો. એટલે 2 હવાલા પૂરા થયા, એ કઈ બાકી બિલનો અને ઘસારો ફર્નિચરનો ને લાઇબ્રેરી. હવે મૂડી પર વ્યાજ લેવાનું છે. તો મિત્રો મૂડી પર વ્યાજ છે એ 5% લેખે લેવાનું છે. તો એ ત્રણેયની મૂડી જે છે, બરાબર છે, એ મૂડીને દેવા બાજુ આવશે. અહીંયા લખી નાખી, મૂડી 3500 રૂપિયા છે કીર્તિની, કિરણની મૂડી 2000 આપણે દર્શાવી છે, અને કાંતિની મૂડી 1500 રૂપિયા દર્શાવી છે. એમાં આપણે વ્યાજ હવાલો હોવાથી ઇનર કોલમમાં લખશું. એટલે આપણે તો મૂડી પર વ્યાજ આપણને કેટલું કીધું છે? 5% લખવાનું છે. તો 10% લખીએ તો આમ આવડી જશે. 350 થાય, એના અડધા 175 થાય. ડાયરેક્ટ સીધો હિસાબ થઈ જાય. 3500ના 5% લખી નાખો 175, બરાબર છે. નફો પછી ઉમેરશું, ઉપાડે પછી કરશું. અહીં 175 લખી નાખો. અહીંયા 10% તરીકે 200 રૂપિયા થાય એટલે વ્યાજ 100 રૂપિયા થાય. અહીંયા 10% તરીકે 150 થાય એટલે 5% તરીકે 75 થાય. 1500ના 5%, 2000ના 5% અને 3500ના 5%. એટલે એ વ્યાજ આવી ગયું. એ ગણતા તો આવડે તમને, ઇઝી મોઢેથી પણ ગણી શકાય. એ ત્રણેય વ્યાજનું ટોટલ અથવા ત્રણેય વ્યાજ અલગ અલગ દર્શાવી બીજી અસર 350 તરીકે એ ખર્ચ હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવાલો છે એટલે આપણે અસર આપી દીધી. તો મિત્રો ત્રણે હવાલા પૂરા થઈ ગયા. હવે આપણે રકમ આગળ જોતા જઈએ તો સામાન્ય ઓફિસ ખર્ચ 1700 ઉધાર બાજુ લખાશે. છપામણી સ્ટેશનરી 4200 ઉધાર બાજુ લખાશે. પગાર અને મજૂરી 14,300 ઉધાર બાજુ લખાશે. પેટા રોકડ સિલક હોવાથી મિલકતના લેણા બાજુ 200 રૂપિયા લખાશે. કીર્તિની મૂડી, કિરણની મૂડી અને કાંતિની મૂડી આપણે મૂડીને દેવા બાજુ લખી નાખીએ. હવે એ લોકોનો ઉપાડ છે. ઉપાડ છે એ આપણે પહેલાં, હવે આપણે આ બાજુનું બધું પતી ગયું છે તો નફા નુકસાન ખાતું બંધ કરી નાખીએ અને નફો કાઢી લઈએ. તો મિત્રો આ બાજુનું આટલું 350 સુધી ટોટલ મારશો તમે, એને 960 40માંથી બાદ કરશો
એટલે 72,000 તૂટશે. કેટલા તૂટશે? 72,000. એટલે 72,000 એ ચોખ્ખો નફો કહેવાશે. એને આપણે આજે પ્રમાણ શોધ્યું. 72,000 ગુણ્યા 1 6 72,000 ગુણ્યા 1 તૃતીયાંશ 72,000 ગુણ્યા 1 તૃતીયાંશ. એટલે આ નફો એને ભાગે આવશે. ખેતીને ભાગે 12,000, કિલોને ભાગે 24,000, કાંતિને ભાગે 36,000. ત્રણેય ટોટલ 72,000. એટલે એ 72,012 આપણે દર્શાવેલો છે. એનો ભાગ કેવી રીતે શોધ્યો એ મિત્રોને જણાવી દીધું છે. તો એ ભાગે જે નફો આવે છે ખેતીનો 1/6 ભાગ છે, 12,000 મૂડીમાં ઉમેરાશે. કિલોનો 24,000 ભાગ છે, એના મૂડીમાં ઉમેરાશે. કાંતિનો 1/3 ભાગ 36,000 છે, એની મૂડીમાં ઉમેરાશે. હવે મિત્રો મૂડીનું ટોટલ કરી નાખો. વ્યાજે આવી ગયું, નફો આવી ગયો. આની કુલ મૂડી કીર્તિની 15,675, આની કુલ મૂડી 26,100 અને કાંતિની કુલ મૂડી 37,575 થઈ. હવે દાખલામાં 3ના ઉપાડ આપે છે, તો મૂડીમાંથી ઉપાડ બાદ કરી અને આઉટ કોલમમાં ચોખ્ખી રકમ લખાય. તો કીર્તિનો ઉપાડ 8,000 દાખલામાં આપેલો છે, તો એ બાદ કરી એની આઉટ મૂડી 7,675 ચોખ્ખી લખાય. કિરણનો ઉપાડ 6,000 આપેલો છે, કુલ મૂડીમાંથી 6,000 બાદ કરી 20,100 ચોખ્ખી મૂડી બહાર લખાશે. પછી કાંતિનો ઉપાડ 7800 આપેલો છે, એ મૂડીમાંથી બાદ કરી 29,775 મિત્રો ચોખ્ખી મૂડી બારે લખાશે. પછી છેલ્લે આપેલું છે લેણદારો ખર્ચ અંગેના છે. લેણદારો મૂડી દેવા બાજુ આવે 1,400 રૂપિયા આપણે લખેલા છે. હવે મિત્રો બંને બાજુ ટોટલ મારશો 77,050 આવી જશે. તો મિત્રો આ રીતે દાખલો જોઈએ તો એકદમ સરળ અને સીધો છે. દાખલામાં કોઈ જાતનો કાંઈ વાંધો આવે એવો નથી. બરાબર છે. દાખલાની રકમ પણ તમે જોઈ શકો છો આ રીતની છે. ઉદાહરણ નંબર 3ની એમાં અહીંયા એના ઉપર આપેલા છે 8,000, 6,000 અને 7800. નીચે હવાલા પણ આપેલા છે. બરાબર છે. 21,40ના બિલો બનાવવાના છે. મૂડી પર 5%, ફર્નિચર પર 5% અને લાઇબ્રેરી પર 10%. બરાબર ને મિત્રો? તો આ રીતે એની રકમ છે. ચલો તો મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારકાધીશ. કાંઈ પણ ખબર ન પડે તો હજી મને પૂછજો. દાખલા હજી તમારા થશે. હજી જેમાં કંઈક શીખવાનું છે એવા દાખલા હું લઈશ. એટલે તમને કોઈ પણ રીતનો દાખલો આવે તો મિત્રો તમને આવડી જાય. એના પછી એક ડૉક્ટરનો અને એક સીએનો દાખલો લઈ આ ચેપ્ટર પૂરું કરીશ. હજી પણ દાખલા ગણાવીશ 3-4, 1-2 સ્વાધ્યાયના અને 1-2 ઉદાહરણના. એ પ્રમાણે લઈને તો સ્વાધ્યાય પૂરું કરીશ. પછી તમને જો કોઈ સ્વાધ્યાયમાંથી દાખલા ન આવડે તો મને કોમેન્ટ કરજો. હું તમને વિડીયો બનાવીને મોકલી દઈશ. તો જય સિયારામ, જય દ્વારકાધીશ.